ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. શિયાળામાં સ્કિનને લગતી અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે, જેના કારણે ત્વચામાં શુષ્કતા, ખંજવાળ, દાદર, ત્વચામાં સફેદ પડ દેખાય છે। શરીરમાં પોષણની ઉણપના કારણે વાળ ખરવા, ડેન્ડ્રફ વગેરેની સમસ્યા પણ શરૂ થાય છે। આ સમસ્યાઓથી બચવા માટે હૂંફાળા પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવાથી ફાયદો મળે છે। 2. ગિલોય એક આયુર્વેદિક જડીબુટ્ટી છે જે સોજા વિરોધી અને ઇમ્યુનોમોડ્યુલેટરી ગુણો માટે જાણીતી છે। તે શરીરના ચયાપચયને વધારવા અને યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે। જ્યારે અજમાના પાનમાં સોજા વિરોધી અને મૂત્રવર્ધક ગુણો રહેલા છે, જે મૂત્રના માધ્યમથી વધારે પડતા યુરિક એસિડને શરીરમાંથી દૂર કરવાનું કામ કરે છે। 3. કેલ્શિયમની ઉણપથી નખ ખૂબ જ ધીમી ગતિએ વધે છે। જો કે, લગભગ તમામ પોષક તત્વોની ઉણપથી પણ નખ ધીમે જ વધતા હોય છે। તેથી આ માત્ર કેલ્શિયમની ઉણપથી જ થઈ રહ્યું છે તેવું નથી, તે એક સંભવિત કારણોમાંથી એક છે। 4. સતત વધી રહેલી ધૂળ અને પ્રદૂષણને કારણે ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા સામાન્ય બની ગઈ છે। આવી સ્થિતિમાં તમે દાડમની છાલનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો। 5. નિયમિત રીતે મેડિટેશન કરવાથી તણાવ દૂર કરી શકાય છે। તેનાથી માઇગ્રેનના કારણે થતા દુખાવાને દૂર કરવામાં રાહત મળે છે, ઉપરાંત તણાવ અને અપૂરતી ઊંઘની સમસ્યા પણ દૂર થાય છે। યોગ અને મેડિટેશનથી દિમાગ પણ શાંત રહે છે। 6. બટાકાના રસના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ખીલની સારવાર કરવામાં અને ભવિષ્યમાં થતા બ્રેકઆઉટ્સને રોકવામાં મદદ કરી શકે છે। તે સમય જતા ડાઘ અને ડાઘના દેખાવને ઘટાડવામાં પણ મદદ કરે છે। 7. તંદુરસ્ત વાળ માટે રાગી એ જરૂરી પોષક તત્વોનું પાવરહાઉસ છે। તે આયર્ન અને ઝિંકથી ભરપૂર છે। વાળ ખરતા અટકાવવા અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે 2 મહત્વપૂર્ણ ખનિજો છે। નિયમિતપણે રાગીનું સેવન કરવાથી તમારા વાળનો ગ્રોથ વધે છે। 8. તાજા બટાકાના રસમાં કોટન પેડ પલાળી રાખો। તમારી બંધ પોપચા પર પલાળેલા પેડ્સ મૂકો। તેમને 10 થી 15 મિનિટ માટે રહેવા દો। ઠંડા પાણીથી વિસ્તારને દૂર કરો અને ફેસ વોશ કરો। ડાર્ક સર્કલ અને સોજો ઘટાડવા માટે દરરોજ પુનરાવર્તન કરો। 9. દૂધ અને લીંબુના જ્યુસને 1 ટેબલસ્પૂન જેટલું લો। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું મધ ઉમેરો। તે મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે અને આ મિક્સચરને તમારા ચહેરા પર નિયમિત રીતે લાગુ કરવાથી તે તમને ફેર અને ફ્લોલેસ સ્કિન આપશે। 10. દહીં સાથે તાજી કચરાવાળા ટમેટાં તમને તમારા ચહેરાને સફેદ બનાવવાના અદ્ભુત પરિણામો આપશે। ટમેટાં અને દહીં બંનેમાં બ્લીચિંગ ગુણધર્મો છે જે તમારી ત્વચાને અસરકારક રીતે હળવા કરે છે। એક સારા અને અસરકારક પરિણામ માટે દર 2 દિવસમાં આ ચહેરો માસ્ક લાગુ કરો। 11. કોળાના બીજ ઓક્સિડેટિવ તણાવ ઘટાડીને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે। કોળાના બીજમાં સુપાચ્ય પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ સુગર લેવલ સ્થિર કરવામાં મદદરૂપ થાય છે। ડાયાબિટીસ દર્દી આ સીડ્સ ડાયટમાં સામેલ કરીને ઘણા સ્વાસ્થ્ય ફાયદા મેળવી શકે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।